નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જુનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। જુનાગઢ જીમખાનાને જિલ્લા કલેક્ટરે સીલ મારી દેતા શહેરભરમાં ખળભળાટ। કારોબારીને વિખેરી કબજો મેળવતા પ્રાંત અધિકારી સરકારી મિલકતને કારણે પગલું ભર્યું હોવાનું જણાવતા કમિટી મેમ્બર। દુંદાળા દેવનું ધર્મનગરમાં આગમન। વિવિધ વિસ્તારોમાં નાની મોટી ગણપતિની મૂર્તિનું શરૂ થયું વેચાણ। માટીના ગણેશની પણ બોલબાલા। ભવનાથ અને ભૂતનાથ મહાદેવ સહિત તમામ શિવાલયોમાં વિશેષ શણગાર મહાઆરતી સાથે શ્રાવણ માસનું સમાપન। દિવસભર શિવાલયો ઓમ નમઃ શિવાયના જાપથી ગુંજતા રહ્યા। અને શિવ અને સાંઈમાં અતૂટ શ્રદ્ધા ધરાવતા શિવ કન્યાએ પોતાના નિવાસ સ્થાને માટીના 12 જ્યોતિર્લિંગ બનાવી શ્રાવણ માસની કરી ઉજવણી। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર। જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ। ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ। બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12। વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે। એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ। યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો। વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444। હવે જોઈએ સમાચાર વિગતવાર। જૂનાગઢમાં લગભગ નવાબી કાળથી રમતગમત ક્ષેત્રે લોકોને પ્રોત્સાહન આપતી સંસ્થા જૂનાગઢ જીમખાનાને આજે જિલ્લા કલેક્ટરે સીલ મારી દેતા ભદ્ર સમાજમાં ખળભળાટ મચી ગયો છે। જીમખાના એક એવું માધ્યમ છે કે જે સામાન્ય રીતે અમીર અને મધ્યમ વર્ગના લોકો તોતિંગ ફી ભરીને પણ અલગ અલગ રમતગમત રમતા હોય છે ને એ રીતે પ્રોત્સાહિત થતા હોય છે। પરંતુ કોઈ કારણસર જિલ્લા કલેક્ટર કે જેઓ જીમખાનાના હોદ્દાની રૂએ ચેરમેન હોય છે તેમણે આજે જીમખાનાને સીલ મરાવી દેતા સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ છે ને આ મુદ્દો ટોક ઓફ ધી ટાઉન બન્યો છે। જીમખાનામાં બેડમિન્ટન, ટેનિસ, ટેબલ ટેનિસ, કાર્ડ અને બિલિયર્ડ જેવી અલગ અલગ રમતો વર્ષોથી રમાતી આવે છે અને એમને માટેની એક કારોબારી પણ કાર્યરત રહી છે। પરંતુ લાંબા સમયથી ચૂંટણી ન થતાં કેટલાક લોકોએ જિલ્લા કલેક્ટરને ચેરમેનની રૂએ ફરિયાદ કરી હતી, જેને કારણે જિલ્લા કલેક્ટરે સંબંધિત ફરિયાદને ધ્યાનમાં રાખીને આજે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલને જીમખાનાને સીલ મારવાનો આદેશ આપ્યો હતો। સરવાળે પ્રાંત અધિકારીએ જીમખાનું બંધ કરી દીધું હતું। આ અંગે સિનિયર કમિટી મેમ્બર જગતભાઈ મશરૂને પૂછપરછ કરતા તેમણે કહ્યું કે રેકોર્ડ ઉપર જીમખાનાની મિલકત સરકારી મિલકત હોવાનું સામે આવ્યું છે, જેને કારણે હાલ પૂરતો ચેરમેનશ્રીએ આ પગલું ભર્યું છે। પરંતુ અમે કમિટી મેમ્બર આગામી દિવસોમાં કલેક્ટરશ્રીને રજૂઆત કરીને જીમખાનું પુનઃ ધમધમતું થાય અને લોકો રમતગમત પ્રત્યે વધુને વધુ આગળ આવે તેવા પ્રયત્નો કરીશું। મારું નામ જગતભાઈ મશરૂ, હું કમિટી મેમ્બર છું જુનાગઢ જીમખાનાના। અમારા સેક્રેટરી શ્રી ગિરીશભાઈ કોટેચા આજે 12 ગામ હોવાથી ઇન્ટરવ્યુ હું આપું છું। જુનાગઢ જીમખાના
નવા વખતની જૂની ક્લબ છે, જે 102 વર્ષ જૂની છે. આમાં આઝાદી પછી આ ક્લબમાં બધા મેમ્બર્સ થવા માંડ્યા અને હાલ પ્રમુખ પ્રેસિડેન્ટ છે જુનાગઢના કલેક્ટર શ્રી અને વાઇસ પ્રેસિડેન્ટ છે ડીએસપી સાહેબ. આ સંસ્થા મેઇનલી અમારો એમ એ છે કે સ્પોર્ટ્સને ડેવલપ કરવું, બધી રમત ગમત. એમાં નાના બાળકોને ટ્રેનિંગ આપવામાં આવે છે બધી જાતના કોચિસ રાખીને, અને મેઇન એમ છે બધું ટેનિસ, બેડમિન્ટન, બિલિયર્ડ, સ્નૂકર, આ બધી રમત ગમત છે. એમાં અમે પ્રોત્સાહન આપીએ છીએ લોકોને. અચ્છા, તો આજે જે ઘટના બની છે, કબજો લેવામાં આવ્યો છે, કેનું કારણ છે? આજે કલેક્ટર સાહેબે એનો કબજો લીધો છે, કારણ કે આ જમીન નીકળી છે શ્રી સરકારની, એટલે એમને કબજો આજે લીધો છે અને જીમખાનાને સીલ માર્યું છે. એનું કારણ શું છે કે આ બોડીની ટર્મ પૂરી થઈ છે અને ચાલે છે. એની ઇલેક્શનની પ્રક્રિયા ચાલતી હતી દરમિયાન આ બનાવ બન્યો છે. અચ્છા, આગામી દિવસોમાં શું કરશો તમે? આગામી દિવસોમાં અમે કલેક્ટર સાહેબને વિનંતી કરીએ કે આ સંસ્થા ચાલુ રાખે, કારણ કે એનો મેઇન હેતુ છે સ્પોર્ટ્સ ડેવલપમેન્ટમાં, જ્યાં જુનાગઢમાં કોઈ જગ્યાએ નથી. શ્રાવણ માસ પૂર્ણ થયો છે ત્યારે શિવજીના પુત્ર ગણપતિજીનું જૂનાગઢ શહેરમાં આગમન થયું છે. મહારાષ્ટ્રમાં ઉજવાતો ગણેશ મહોત્સવ હવે ગુજરાતભરમાં અને સમગ્ર ભારતભરમાં પણ ખૂબ જ શ્રદ્ધા અને ઉમંગથી ઉજવાય છે. શનિવારે 7મી સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થીએ ગણપતિ મહોત્સવની શરૂઆત થવાની છે, ત્યારે શહેરના વિવિધ વિસ્તારોમાં નાની મોટી ગણપતિની મૂર્તિનું વેચાણ શરૂ થયું છે. બહારથી આવેલા કારીગરો અત્યારે ગણપતિની મૂર્તિને કલર અને તેને આખરી ઓપ આપીને શ્રદ્ધાનું દીપક પૂરી રહ્યા છે. અલબત્ત આ વખતે મુશળધાર વરસાદ થયો હોવાને કારણે આ તમામ પરિવારોને માટી મેળવવી ખૂબ જ મુશ્કેલ પડી હોવાનું જણાવી રહ્યા છે. આમ છતાં 100 રૂપિયાથી લઈ અને 7,000 10,000 રૂપિયા સુધીની કિંમતના ગણપતિ બાપા શહેરની ફૂટપાથ ઉપર વેચાઈ રહ્યા છે. અલબત્ત લોકો ગણપતિની મૂર્તિની શરૂઆત લગભગ ગુરુવારથી કરશે તેવી સંભાવના ગણપતિ વેચનાર મૂર્તિકારો કરી રહ્યા છે. અને હાલ ધૂળની ડમરી ઉડતી હોવાને કારણે ગણપતિને સાફ સફાઈ રાખવાની સાથે વરસાદના ડરથી પ્લાસ્ટિક ઓઢાડીને પણ દૂંદાળા દેવના વેચાણ માટે તમામ કારીગર વર્ગ સજ્જ બન્યો છે. હું દિલીપ ચૌહાણ, જુનાગઢ રહેવાસી. આજે અહીંયા ભૂતનાથ મંદિર સામે ગણેશની મૂર્તિ માટે અમે આવેલા છીએ કે આવનારા દિવસોમાં શ્રી ભગવાન ગણેશાઈનું શાનદાર આગમન થવાનું છે, જેના સંદર્ભે મૂર્તિઓનું વેચાણ ચાલુ થઈ ગયેલું છે. અને આ વખતે મૂર્તિના ભાવમાં અમુક ટકાનો વધારો છે, પણ લોકોની આસ્થા એવી છે કે લોકો ગણપતિના કોઈ પણ ભાવે કોઈ પણ ઓલાએ લેવા અને ખરીદી કરી અને એની પૂજા અર્ચના કરવા માટે તત્પર છે. માટે જૂનાગઢની જનતા ગણપતિ બાપાનું આગમન કરવા માટે તત્પર છે અને આવનારા દિવસોમાં ગણેશજીનું પૂજન બહુ સારી રીતે થશે. મારું નામ રમેશભાઈ લક્ષ્મણભાઈ, જાત ભાટી, મારવાડના રહેવાસી. અત્યારે ચોટીલા ગામ છે અમારું. નાની મોટી મૂર્તિ સી કરી 100 રૂપિયાથી મૂર્તિ કરીને 200, 300, 500, 1000, 2000, 5000 સુધી 7000 સુધીની મૂર્તિ અમે વેચીએ. અલગ અલગ બધા સ્વરૂપમાં મૂર્તિ. ને 22-23 વર્ષ જેવું થઈ ગયું. હા, નાનો હતો તો હું 8-9 વર્ષનો હતો ને અહીંયાથી હું અહીંયા આવું છું આ જ જગ્યા ઉપર. ને અમે ધંધો 22 વર્ષથી અહીંયા ધંધો કર્યો છે. વેચાણમાં તો આ વર્ષે કાંઈ એવું કાંઈ અમને દેખાતું નથી, પણ હજી 2-4 દી બાકી છે, એટલે ગ્રાહકી નીકળશે બહાર. એ તો અમને અનુભવ છે. દર વર્ષે અમે વેચીને જાય. ગણપતિ પાછા લઈ જતા નથી દર વર્ષે, તો આ વર્ષે અમે વેચીને જ જશું. અમને વિશ્વાસ છે, ગણી બાપા ઉપર અમને વિશ્વાસ છે. અમે મહેનત પૂરી કરીએ, 3-4 મહિના સુધી આ કામ કરીએ, હાથે પેઇન્ટિંગનું કામ કરીએ, એની પાલિશનું કામ કરીએ અમે.
બીજી તરફ પાછલા કેટલાક વર્ષોથી ઇકો ફ્રેન્ડલી ગણપતિ માટે લોકોમાં જાગૃતિ આવી છે. પ્લાસ્ટર ઓફ પેરિસની ગણપતિની મૂર્તિ જ્યારે વિસર્જિત કરીએ છીએ ત્યારે તે પાણીમાં સંપૂર્ણ ઓગળી જતી નથી, જેથી જળ પ્રદૂષણ તો થાય છે, સાથોસાથ ભાવિકોની શ્રદ્ધાને પણ ઠેસ પહોંચતી હોય છે. આ સ્થિતિમાં નવા નાગરવાડામાં આવેલ વિનાયક એપાર્ટમેન્ટમાં રહેતા મયુરીબેન ચોટાએ પાછલા કેટલાક વર્ષોથી માટીના ગણેશ બનાવવાનું બીડું ઝડપ્યું છે. શરૂઆતમાં તેઓ પોતાના ઘર પૂરતા ગણપતિજીની માટીની મૂર્તિ બનાવતા હતા, પરંતુ લોકોની માગણીને ધ્યાનમાં રાખીને હવે તેમણે એકદમ વ્યાજબી ભાવે ગણપતિ દાદાની નાની મોટી મૂર્તિ બનાવવાનું શરૂ કર્યું છે. અને આ માટીની ગણેશજીની મૂર્તિ 8 ફૂટ 8 ઇંચ 12 ઇંચ અને વધુ 24 ઇંચ સુધીની બનાવી શકાય છે તેમ મયુરીબેન ચોટાએ જણાવ્યું છે. એના પરિવારજનોને આડોશ પાડોશના સહકારથી હાલ મયુરીબેન અને તેનો આખો પરિવાર માટીના ગણેશ બનાવવામાં દિવસભર વ્યસ્ત રહે છે. એમના જ પતિદેવના કહ્યા અનુસાર એપાર્ટમેન્ટનું નામ જ વિનાયક છે અને એટલે ગણેશજીનું એક નામ વિનાયક તરીકે આપણે પૂજીએ છીએ અને અમને માટીના ગણેશ બનાવવાની પ્રેરણા જ્યારે ગણેશજીએ જ આપી છે ત્યારે અમે લોકોને રાહત દરે માટીના ગણેશ પૂરા પાડીએ છીએ. મયુરી ચોટાઈ, જુનાગઢ વિનાયક એપાર્ટમેન્ટ નવા નાગરવાડા ત્યાંથી વાત કરું છું. અને હું છેલ્લા 8 વર્ષથી માટીના ગણપતિ બનાવું છું. પણ છેલ્લા 3 વર્ષથી મેં ગણપતિ લોકોના ઓર્ડર મુજબ બનાવીને આપવાનું શરૂ કર્યું છે. પહેલાં હું ઘરે પધરાવતી માટીના ગણપતિ બનાવીને, પછી બધાને એ ગમ્યો, કોન્સેપ્ટ ગમ્યો કે પીઓપીના ગણપતિ બનાવીએ, લઈએ આપણે એના કરતાં માટીના ગણપતિ બનાવીએ તો ઘરે જ આનું વિસર્જન પણ થઈ જાય અને પર્યાવરણને નુકસાન પણ ના પહોંચે. આ હેતુથી મેં આ કોન્સેપ્ટને આગળ વધાર્યો. એમાં પરિવારનો સપોર્ટ પણ એટલો રહ્યો કે આપણે બધાને જે લોકો ઓર્ડર આપે એ પ્રમાણે આપણે બનાવીને આપીએ. ઓર્ડર મુજબ એનો ચાર્જ લેવાનો અને એ ચાર્જ છે એ આપણે ગરીબોને, જરૂરિયાતમંદોને સેવાર્થે વાપરવાનો. એટલે કોઈને એમ પણ ન થાય કે અમે લોકોએ ફ્રીમાં મૂર્તિ લીધી છે અને આપણને પણ એમ ન થાય કે આપણે ફ્રીમાં મૂર્તિ દીધી છે. મૂર્તિનો નોમિનલ ચાર્જ લઈ અને એ ચાર્જ આપણે બીજાને યુઝ કરીને આપીએ છીએ. આ કાળી માટી હું તૈયાર આવે છે એ ત્યાંથી હું લઈ આવું છું અને એ માટીને પલાળીને રાખું છું. પછી એનો લોટ બાંધવાનો, જેમ આપણે રોટલીનો લોટ બાંધીએ છીએ એ જ રીતે લોટ બાંધીએ અને પછી આ રીતે એને ઘાટ આપું છું. આમાં સાઇઝ મુજબ, અલગ અલગ સાઇઝ મુજબ ગણપતિ બનાવું છું. આ પાછળ છે 10 ઇંચના છે, આ જે થાય છે એ 1 ફૂટના ગણપતિ થાય છે અને એની પાછળ પડ્યા છે એ 8 ઇંચના ગણપતિ છે. નમસ્કાર, મારું નામ છે સંદીપ ચોટાઈ, જુનાગઢનો રહેવાસી છું. અત્યારે અમે અહીં વિનાયક એપાર્ટમેન્ટની અંદર રહીએ છીએ અને વિનાયક એપાર્ટમેન્ટની અંદર આમ તો નામ જ વિનાયક છે, ગણપતિના નામે જ છે. અને અમારું એક સૌભાગ્ય એ છે કે મારા ધર્મપત્ની મયુરીબેન ચોટાઈ કે જેઓની પાસે એક સુંદર કળા છે, જેઓ ગણપતિ પોતે બનાવી શકે છે. તો આ કળાનો અમે સદુપયોગ થાય એ હેતુથી અમે ગણપતિ બનાવવાનું શરૂ કર્યું છે. ઇકો ફ્રેન્ડલી ગણપતિ, પ્યોર શુદ્ધ માટીથી જ બનાવેલા ગણપતિ અમે બનાવીએ છીએ. અને આ ગણપતિનું વિતરણ અમે શરૂઆતમાં કર્યું હતું, પણ સમય જતાં સમયાંતરે છેલ્લા 2-3 વર્ષથી અમે બહુ ન્યૂનતમ કિંમતથી લોકોને આપી અને એની જે કંઈ પણ રકમ, આવકની રકમ છે એ આવકની રકમ અમે સેવાર્થે વાપરીએ છીએ. વિવિધ પ્રકારની સેવાઓમાં વપરાય એ અમારો હેતુ રહ્યો છે. હર હર શંભુ ભોળા તારી ધૂન લાગી. ગઈકાલે શ્રાવણ માસના 5મા સોમવારે તમામ શિવાલયો ઓમ નમઃ શિવાયના જાપથી ગુંજતા રહ્યા. શિવ મંદિરની મુલાકાત લઈએ, દીપમાળા અને આરતીના દર્શન કરીએ આ વિરામ બાદ. છેલ્લા 1 દાયકામાં માત્ર જૂનાગઢ જ નહીં પરંતુ સૌરાષ્ટ્રના અનેક દર્દીઓને જીવતદાન આપી આશીર્વાદરૂપ બની ચૂકેલ કેજે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ હવે કેન્સર જેવા ગંભીર રોગની સારવાર માટે પણ શરૂ કરે છે કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, જ્યાં ઉપલબ્ધ રહેશે અમદાવાદના નામાંકિત કેન્સર રોગના નિષ્ણાત તબીબો. અત્યંત આધુનિક મશીનથી કેન્સરની સારવાર હવે ઘર આંગણે. ફ્રી ઓપીડી, નિષ્ણાંત તબીબોનું માર્ગદર્શન, રેડિયેશનની આધુનિક સારવાર,
જૂનાગઢની સૌથી આધુનિક કેન્સર સારવાર એટલે કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિસ્ટ. વિશેષ સુવિધા કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, ગંગાપાર, કેજે હોસ્પિટલની સામે, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ. Good morning. This is Junagadh. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. ધર્મનગર જૂનાગઢમાં પાવનકારી શ્રાવણ માસની ઉમંગ અને ઉલ્લાસ વચ્ચે પૂર્ણાહુતિ થઈ છે. આ વખતે વર્ષો પછી 5 સોમવાર અને એમાં પણ છેલ્લે દિવસે સોમવતી અમાસનો સમન્વય આવ્યો હોય શિવ ભક્તોનો શિવભાવ ચરમસીમાએ જોવા મળતો હતો. ભવનાથ એટલે કે ગિરનાર ક્ષેત્રના આધિપતિ એવા ભવનાથ મંદિરે ગઈકાલે 125 કિલો ફળફળાદીનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. મહંત હરિગિરીજી મહારાજની સાથે હાલ જૂનાગઢની મુલાકાતે આવેલ શંકરાચાર્યજીએ પણ ગઈકાલે ભવનાથ દાદાની પૂજા કરી હતી અને સાંજની આરતીમાં ભાગ લઈને ભોળાનાથના આશીષ લીધા હતા. છેલ્લો સોમવાર હોવાને કારણે જૂનાગઢની સાથે સાથે બહારથી આવેલા શિવ ભક્તોએ પણ ભવનાથ મંદિરમાં અકડેઠઠ જનમેદની જગાવી હતી અને દાદાના આરતીના દર્શન કરીને ધન્યતાની લાગણી અનુભવી હતી. સ્થાનિક ભાવિકોએ કહ્યું કે શ્રાવણ માસમાં રોજે રોજ ભવનાથ દર્શન કરવા આવતા લોકોની સંખ્યા પણ વિશેષ હોય છે, પરંતુ સોમવારે અહીં લોકમેળા જેવું વાતાવરણ જોવા મળે છે. શિવજી પ્રત્યેનો એક અનેરો ભાવ પ્રતિ સોમવારે ભવનાથ દાદાના સમીપ જોવા મળે છે ને 5મા અને છેલ્લા સોમવારે શિવભાવ પણ એમના અંતિમ ચરણમાં પરાકાષ્ઠાએ રહ્યો હતો. હું દિલીપભાઈ ટીટિયા, પંજાબ નેશનલ બેંકનો નિવૃત્ત કર્મચારી. આજે અમે લોકોએ ભવનાથ આવેલા હતા. આજે શ્રાવણ મહિનાનો અંતિમ ચરણમાં સોમવતી અમાસ અને છેલ્લો સોમવાર તથા સર્વપિતરી અમાસ બધાનો એક સાથે સુભગ સંયોગમાં અમે લોકોએ આજરોજ ભવનાથ દાદાની આરતી કરી અને દુર્લભ લાભ મેળવ્યો. આજે ભવનાથ દાદાને 150 કિલોથી પણ વધારે ફ્રૂટનો દિવ્ય શણગાર હતો. એ જોઈને અમારું મન ખૂબ પ્રફુલ્લિત થઈ ગયું અને એક ભક્તિની લાગણી અનુભવી. આમે ભવનાથ ક્ષેત્રમાં પ્રવેશીએ એટલે એક દિવ્યતાનો ભાસ થાય. એ ભાસ અને એમાં ભવનાથ દાદાના પ્રાંગણમાં જે અલૌકિક દિવ્યતાની અનુભૂતિ કરી એનો એ વર્ણવવું અવર્ણનીય છે. આજે અમે ખૂબ ખૂબ રાજી થયા છીએ ભવનાથ દાદાના દર્શન કરી. ભવનાથ દાદાના સાનિધ્યમાં અમને આજે ભવનાથ દાદાના શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે શિવ સ્તુતિ કરી અને અમે ધન્યતા અનુભવી છે.
તો જૂનાગઢ શહેરની મધ્યમાં આવેલ ભૂતનાથ મહાદેવ ખાતે પણ ગઈકાલે મહાકાળ શણગાર અને મહાકાળ દર્શનનો લાવો લઈને મહંત મહેશગીરી બાપુને સેવકો દ્વારા તમામ લોકોને શ્રાવણ માસના વિદાયની શુભકામના પાઠવવામાં આવી હતી. ભૂતનાથ મહાદેવ ખાતે ગઈકાલે સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન દ્વારા સંગીતિક આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે ભૂતનાથ મંદિરના સેવક અને પૂજારી દ્વારા મહાઆરતી ઉતારવામાં આવી. ત્યારે હર હર મહાદેવ અને જય ભૂતનાથના જય ઘોષથી મંદિર પરિસર દિવ્ય બન્યું હતું. મોડી સાંજ સુધી શિવ ભક્તોનો પ્રવાહ ભૂતનાથ દાદાના મંદિરે અવિરત રીતે રહ્યો હતો. બ્રહ્મ યુવા સંગઠનના સ્થાપક જયદેવભાઈ જોશી, અન્ય સ્વયંસેવકો મહંત મહેશગીરી બાપુ, નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર ચેતન ત્રિવેદી તેમજ શિવ ભક્તોએ ગઈકાલે ભૂતનાથ દાદાના આરતીનો અને શણગારના દર્શનનો લાભ લઈને પાવનકારી શ્રાવણ માસને વધુ પુણ્યશાળી બનાવ્યો હતો. દરમિયાન સ્થાનિક ભાવિકોએ કહ્યું કે નગરના જોગીઆયા જેવા ભૂતનાથ દાદા શહેરની મધ્યમાં બિરાજી રહ્યા છે, ત્યારે આખો માસ દર્શન કરીને શ્રાવણ માસના છેલ્લા દિવસે દેવાધિદેવને વિદાય આપવાનો અવસર આવ્યો છે, જે દરેક શિવ ભક્તો માટે ખૂબ જ અસહ્ય સાબિત થઈ રહ્યો છે. છેલ્લો સોમવાર છે, તો એ નિમિત્તે અહીંયા વર્ષોથી પરંપરા પ્રમાણે બધા લોકો અહીંયા દર્શને પધારે છે અને ભોલેનાથના ચરણોમાં વંદન કરે છે. તો આજના તકે એટલું જ કહેવાનું કે કૈલાશ કે નિવાસી નમુ બાર બાર હું આયો શરણ તિહારે પ્રભુ તાર તાર તું ભક્તો કો શિવજી કભી તूने નિરાશ નહીં કિયા માંગાજીને જો ચાહા વરદાન દે દિયા. એટલે આવા કવિ દાદ સાહેબની જે આ રચના છે એ રચના હું એક લીટી આપને રજૂ કરું છું. कैलाश के निवासी नमु बार बार हूँ आयो शरण तिहारी भोले पार तार तू भक्तों को शिव जी तुमने निराश नहीं किया मांगा जी ने जो चाहा वरदान दे दिया बड़ा है तेरा दाई जाओ बड़ा है तेरा दाई जा बड़ा दातार तू आयो शरण तिहारी भोले पार तार तू तूने क्या क्या नहीं दिया हम क्या प्रमाण दे बस गए त्रिलोक शंभु तेरे दान से कहे दाद एक बार ओ कहे दाद एक बार मुझको निहार तू आयो शरण तिहारी भोले पार तार तू जय भूतनाथ महादेव की जय. શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ અને સોમવાર અને સોમવતી અમાસ આજના પવિત્ર દિવસે જૂનાગઢની અંદર એક શાન સમાન એવા મંદિર ભૂતનાથ મહાદેવના મંદિર ખાતે સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન દ્વારા એક ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ ભવ્ય આયોજનની અંદર જામનગરથી મ્યુઝિકલ ઓર્કેસ્ટ્રા પધારેલ છે અને ઘણા કલાકારો જૂનાગઢના આ ઓર્કેસ્ટ્રામાં સાથ આપશે. ત્યારે જૂનાગઢના એક એવા વિસ્તાર કે જેવાય પોષ વિસ્તાર કહેવાય ભૂતનાથ મહાદેવનું મંદિર, અને જ્યારથી આ મંદિરની અંદર શ્રી આપણા બાપુ એવા મહેશગીરી બાપુ જ્યારે પધાર્યા છે અને એમના હાથમાં આ સમગ્ર ભૂતનાથ મહાદેવનું જ્યારે સુંદર મજાનું વિકાસ કરવામાં આવ્યો છે, એટલે કે આ વિકાસ લોકોના માધ્યમથી લોકો સુધી પહોંચે એક સંત કહેવાય એવા આપણા મહેશગીરી બાપુએ જે સુંદર મજાનું કામ કર્યું છે અને આ આયોજનની અંદર એ પણ અમારી સાથે જોડાયેલા છે. ત્યારે અમારી મહિલા પાંખે પણ આરતીનું આયોજન કર્યું છે. આરતીની થાળી શણગારી અને આ થાળીથી આરતી કરવામાં આવશે. ત્યારે જૂનાગઢમાં સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન 2017થી ખૂબ મોટા આયોજનો કરે છે અને નવરાત્રિનું આયોજન છે. નવરાત્રિના આયોજનના પાસનું વિમોચન આજે અહીં કરવામાં આવશે. મહાદેવગીરી બાપુ મહેશગીરી બાપુના વરદ હસ્તે અને બ્રહ્મ અગ્રણીઓ જૂનાગઢના તમામ બ્રહ્મ અગ્રણીઓના હસ્તે આ વિમોચન થશે. તો આવા સુંદર મજાના કાર્યક્રમમાં જે જૂનાગઢની જાહેર જનતા પધારેલ છે તેમનો સૌનો હું આભાર માનું છું. મહાદેવહર જય પરશુરામ. મહાદેવહર જય પરશુરામ. સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન મહિલા પાંખ દ્વારા આજરોજ અમાસના દિવસે ભૂતનાથ મંદિરના પટાંગણમાં આરતી કોમ્પિટિશનનું આયોજન થયું છે. આ આયોજનની અંદર બહેનોએ અલગ અલગ રીતે આરતીનો શણગાર કરેલો છે અને બહોળી સંખ્યામાં બહેનોએ ભાગ લીધેલો છે. આ આયોજનની અંદર બહેનોને નંબર આપવામાં આવશે અને આ સિવાય જેનો નંબર નહીં આવે તેવા બહેનોને પણ કોન્સોલેશન તરીકે પ્રાઇઝ આપવામાં આવશે.
આ આયોજનની અંદર જે બહેનોએ અમને સાથ સહકાર આપેલો છે અને સાથે સાથે ભૂતનાથ મંદિરના મહંત શ્રી મહેશગીરી બાપુનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને આ આયોજનની સાથે સાથે અમારા બીજા આયોજન વિશે પણ મારે જણાવવાનું છે કે આવતા ગુરુવાર એટલે કે 5, 9 અને 24ના રોજ અમારા મહિલા પાક દ્વારા માટીના ગણપતિ બનાવવાનું પણ એક વર્કશોપ રાખેલો છે. તો આ આયોજનની અંદર જૂનાગઢમાં વસતા જે કોઈ ભાઈઓ બહેનો કે બાળકોને ભાગ લેવો હોય તો તે પણ આ વર્કશોપનો લાભ લઈ શકે છે. આ આયોજન ગુરુવારના અને ગાંધીગ્રામમાં જે ગોપાલકૃષ્ણ ટ્રસ્ટ આવેલું છે ત્યાં સાંજના 4 વાગ્યાનો સમયે છે. તો કોઈ પણ ભાઈઓ બહેનોને આમાં ભાગ લેવો હોય તો અમારો સંપર્ક કરશો. મહાદેવ હર, જય ભૂતનાથ. તો શહેરના મુખ્ય માર્ગનું જેના ઉપરથી નામ પડ્યું છે તે માંગનાથ રોડ ઉપર બિરાજતા માંગનાથ મહાદેવ ખાતે ગઈકાલે સાંજે દિવ્ય શણગાર, આરતી અને મહાપૂજાના દર્શનમાં મોટી સંખ્યામાં માંગનાથ દાદાના ભક્તો ઉમટી પડ્યા હતા. સોમવતી અમાસ હોવાને કારણે સવારે માંગનાથ દાદાને શીશ નમાવા અને પીપળે પાણી રેડવા માટે પણ લોકોએ ભારે ભીડ જમાવી હતી. જ્યારે સંધ્યા આરતીને રાત્રે 11 કલાકે યોજાયેલી મહાઆરતીમાં મોટી સંખ્યામાં માંગનાથ દાદાના ભાવિકોએ માંગનાથ દાદાની સ્તુતિનું ગાન કરીને આરતીના દર્શન કર્યા હતા. પૂજારી ધર્મેશ ગિરી ગૌસ્વામી દ્વારા ખૂબ જ કલાત્મક રીતે માંગનાથ દાદાની આરતી ઉતારવામાં આવી ત્યારે લોકોએ સજળ નહીને રાત્રે 11 કલાકે દાદાની આરતીના દર્શન કર્યા હતા. ડમરૂના નાદ વચ્ચે માંગનાથ મંદિરના મહંત પ્રદીપગીરી ગૌસ્વામીના માર્ગદર્શન નીચે માંગનાથ યુવક મંડળ દ્વારા બપોરથી જ દાદાને દિવ્ય શણગાર અને રોશનીથી સુશોભિત કરવામાં આવેલ. દિવસભર લોકોએ માંગનાથ દાદાના દર્શન કર્યા, પરંતુ લોકોનો શિવભાવ ત્યારે જાગી ઉઠ્યો કે જ્યારે 11 કલાકે માંગનાથ દાદાની ભવ્ય આરતી ઉતારવામાં આવી હતી. દર્શક મિત્રો, શ્રાવણ માસના સોમવારના અહેવાલ સાથે સમાચારમાં ચાલુ રહીશું. સમય થઈ ગયો છે એક વિરામનો. ક્યાંય નહીં જશો, ફરી મળીએ છીએ માત્ર 2 મિનિટ પછી. અભિનંદન વેવાય, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી,
પપ્પા લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ અંતિમ ચરણમાં આપનું પુનઃ સ્વાગત છે. જૂનાગઢના સુપ્રસિદ્ધ હાટકેશ્વર મહાદેવ ખાતે પણ ગઈકાલે શ્રાવણ માસના 5મા અને અંતિમ સોમવારે દિવ્ય શણગાર અને શિવ મહિમ્ન સ્તોત્ર તેમજ રાત્રે ભાદરવી અમાસ નિમિત્તે મહાઆરતી સહિતના આયોજનો થયા હતા. પ્રમુખ નીરજભાઈ વૈદ્યના માર્ગદર્શન નીચે શ્રાવણ માસના પ્રતિ સોમવારે અલગ અલગ શિવ દર્શન અને શણગારનું આયોજન કરવામાં આવ્યું હતું. ગઈકાલે છેલ્લા સોમવારે અલગ અલગ લાકડાના વેરની કલાત્મક રંગોળી દાદાના ચરણોમાં ભેટ ધરીને હાટકેશ યુવક મંડળના સાથ સહકારથી
હાટકેશ્વર મંદિર સંસ્થા અને અન્ય લોકોએ દિવ્ય શણગાર કર્યો હતો. સાંજે મહિલા સત્સંગ મંડળ દ્વારા પરંપરાગત રીતે શિવ મહિમના સ્તોત્રનું ગાન કરવામાં આવ્યું, જ્યારે રાત્રે 12 કલાકે ભાદરવી અમાસ નિમિત્તે હાટકેશ્વર દાદાની મહાઆરતી ઉતારવામાં આવી, ત્યારે મ્યુઝિકલ અને લાઇટિંગ સાથેના ડ્રમ શિવ ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. ગંદ્રપવાડામાં આવેલ હાટકેશ્વર મંદિર નાગર જ્ઞાતિના ઈષ્ટદેવ તરીકે પૂજાય છે, ત્યારે નાગર સમાજની સાથે આજુબાજુના રહેવાસીઓએ પણ મહાઆરતીનો લાભ લીધો હતો ને શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારની શ્રદ્ધાભેર ઉજવણી કરી હતી. તો ભગવાન શિવજી એટલે કે ભોળાનાથ, ભગવાન શ્રી રામ, ભગવાન શ્રી કૃષ્ણ અને શિરડીના સાંઈબાબામાં અતૂટ શ્રદ્ધા ધરાવતા એવા જૂનાગઢના શિવ કન્યાએ શ્રાવણ માસ દરમિયાન પોતાના નિવાસ સ્થાને પાર્થરેશ્વર એટલે કે માટીના શિવલિંગની સ્થાપના કરી હતી. માટીના નાના મોટા શિવલિંગ બનાવીને 12 જ્યોતિર્લિંગનું સ્વરૂપ આપવામાં આવ્યું હતું, જેનું પ્રતિ સોમવારે પૂજન અર્ચન, જળાભિષેક, મહાઆરતીને બિલ્વપત્ર અભિષેકથી શિવકન્યા એટલે કે ડૉક્ટર અનુશ્રી સાંઈ મલ્લિકાએ શ્રાવણ માસની ખૂબ જ ભાવસભર ઉજવણી કરી હતી. આસપાસના મહિલા ભાવિકોએ ધૂન ભજનની રમઝટ સાથે ગઈકાલે અંતિમ સોમવારે મહાકાળના દર્શનનો લાભ લીધો હતો. ત્યારે શિવકન્યા ડૉક્ટર અનુશ્રીએ કહ્યું કે ગિરનારની મહારાજની કૃપાથી આ તપોભૂમિમાં ધાર્મિક તહેવાર મનાવવાનો એક અનેરો ઉત્સાહ થતો હોય છે ને અનેરી ઉર્જા ઉત્પન્ન થતી હોય છે, જેની ફલશ્રુતિ શ્રાવણ માસના પ્રતિ સોમવારે 12 જ્યોતિર્લિંગ કે માટીના નાના નાના શિવલિંગ જેને પાર્થેશ્વરનું સ્વરૂપ પૂજવામાં આવે છે, એ પાર્થેશ્વરની પૂજા કરીને શ્રાવણ માસની ઉજવણી પૂર્ણ કરી હતી. महादेव महादेव आदियोगी आदिशक्ति महामृत्युंजय मारो महाकाल ओम त्र्यंबकम यजामहे सुगंधिम पुष्टिवर्धनम उर्वारुकमय वंदनानि मृत्युर्मुक्त्यमामृतात्। अगर गुरु महाराज आ सिखवाड़े छे तो रामनाथ स्वयं शिव दरबार स्वयं महामृत्युंजय નું નામ તમે જ્યારે જપો છો ત્યારે તમારું બધું જ અકાળ દૂર થાય છે, રોગ નષ્ટ થાય છે, પાપ મુક્ત થાઓ છો. તમે ઉમાવરનું નામ લેશો દિન દિન ને રાત તો ઉમાવર તમને જીવનમાં નિરાશ નહીં કરે. લાખની માનો તો બી તમને મનાઈ લેશે. એ જ છે મારો ભોલેનાથ. મહાદેવ ગમે તે કરશો એ તમને એમના કરીને જ રહેશે. એની ઉપાસના, એની પ્રાર્થના, એની સેવા, એનો મંત્ર, એનો ધ્યાન, શિવપુરાણનું પઠન, એને ભસ્મ લેપન, ચંદન લેપન, જે બી મહાદેવ માટે તમે કરો, મહાદેવને મનથી કરો અને મહાદેવ તમારો સ્વીકાર કરશે, તમારી સેવાનો સ્વીકાર કરશે, તમારો ગુણોનો સ્વીકાર કરશે અને તમને સર્વશ્રેષ્ઠ માનવી બનાવશે. તો ચલો જોડાઈ જાઓ. સોમવાર, શ્રાવણ મહિનો, આ અંત નથી, આ અનંત છે, આદિ યોગી છે. એ જ તમારો મહાયોગી, એ જ મહાશક્તિ જોડે મિલન કરાવશે. આદિ યોગી, આદિ શક્તિ, શિવ શક્તિ, હા, ઉમાવર, બસ એ જ સનાતન છે. તો બોલો જય શ્રી મહાકાલ.
તો સમસ્ત સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ગાયત્રી શક્તિપીઠમાં આવેલ ઓમકારેશ્વર મહાદેવ ખાતે લઘુરુદ્ર તેમજ શિવજીની પૂજા સહિતના ધાર્મિક અવસરો ઉજવવામાં આવ્યા હતા. પ્રફુલભાઈ ત્રિવેદીના માર્ગદર્શન પ્રમાણે સનાતન સંસ્કૃતિના વહન કાર્યના હેતુથી આરાધ્ય દેવાદિદેવ મહાદેવના રુદ્રાભિષેકનો એક કાર્યક્રમ શિવરાત્રિને દિવસે કરવામાં આવ્યો હતો. સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજ દ્વારા દરેક મહિનાની શિવરાત્રિએ અલગ અલગ શિવ મંદિરમાં જઈને આ રીતે રુદ્રાભિષેક દ્વારા ભોળાનાથની પૂજા અર્ચના કરવામાં આવે છે, જેના ભાગરૂપે શનિવારે ગાયત્રી શક્તિપીઠ ખાતે સાંજે મહાકાળેશ્વરમાં રુદ્રાભિષેકનો ઉપક્રમ યોજાયો હતો. લોકોના આશ્ચર્ય વચ્ચે કપિરાજ આ રુદ્રાભિષેકમાં હાજર રહ્યા હતા અને શાસ્ત્રીજી તેમજ અન્ય ભાવિકો પાસેથી પ્રસાદ ગ્રહણ કરીને કપિરાજે પણ શિવરાત્રિની આ ઉજવણીને યાદગાર બનાવી હતી. કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ ટ્રસ્ટી મંડળ ઉપપ્રમુખ શૈલભાઈ જોશી. છેલ્લા 1 વર્ષથી અમારા પ્રફુલભાઈ ત્રિવેદી, કિરણભાઈ, મેહુલભાઈ, આ બધા જે નવી ટીમ આવી છે એને દર અમાસે શિવરાત્રિના દિવસે રુદ્રાભિષેકનો કાર્યક્રમ ફિક્સ કર્યો છે અને જૂનાગઢના તમામ મહાદેવના મંદિરે આ દર અમાસે કાર્યક્રમ થાય છે શિવરાત્રિના દિવસે અને અમે એમાં ખૂબ ખુશી છીએ અને ઘણા બધા લોકો બ્રહ્મ સમાજના ભાઈઓ બહેનો આ કાર્યક્રમમાં અને સાથે કાંઈ નહીં તો સામાન્ય રીતે નાસ્તો પણ રાખવામાં આવે છે અને બધા આ બંને મળે, સમાજનું સારું સંગઠન થાય અને સમાજના ઉત્કર્ષ માટેની કામગીરી થાય એના માટે બધા મળીએ છીએ. સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ જૂનાગઢ જિલ્લા દ્વારા દર માસના શિવરાત્રિ નિમિત્તે જુદા જુદા શિવાલયોમાં રુદ્રાભિષેક કાર્યક્રમ અંતર્ગત આજરોજ જૂનાગઢના વિખ્યાત અને વેદમાતા ગાયત્રીના સાનિધ્યમાં આજે કુલ 8મા મહિનાનો અને એક વિશેષ અભિષેક સહિત 9મો રુદ્રાભિષેકનું આયોજન સૌરાષ્ટ્ર સમસ્ત બ્રહ્મ સમાજ જૂનાગઢ જિલ્લાના અધ્યક્ષ સન્માનનીય પ્રફુલભાઈ ત્રિવેદી, અમારા ઉપપ્રમુખ મનીષભાઈ જાની, આશીષભાઈ રાવલ, આ શક્તિપીઠના અધ્યક્ષ આદરણીય નાગભાઈ વાળા અને ભાઈ શ્રી પંકજભાઈ ત્રિવેદીની યજમાન પદે તમામ સૌરાષ્ટ્ર સમસ્ત બ્રહ્મ સમાજ જૂનાગઢ જિલ્લા અને મહાનગરના હોદ્દેદારો અને ઉપસ્થિત બ્રહ્મ પરિવારો દ્વારા આજનું આ રુદ્રાભિષેક કાર્યક્રમનું આયોજન થયેલું છે. નાગભાઈ સી વાળા, મેનન ટ્રસ્ટી ગાયત્રી શક્તિપીઠ જૂનાગઢ. આજે સમસ્ત બ્રહ્મ સમાજ તરફથી શ્રાવણ મહિનાની શિવરાત્રિને નિમિત્તે મહા રુદ્રાભિષેકને યજ્ઞનું એક આયોજન કરવામાં આવેલું છે. આ યજ્ઞની અંદર સમસ્ત બ્રાહ્મણોના કુટુંબો અને પરિવારો પણ આવેલ છે અને ગાયત્રી પરિવારના પણ સભ્યો ઉપસ્થિત રહ્યા છે. ગાયત્રી શક્તિપીઠ દર મહિનાના ચોથા શનિવાર નેત્રયજ્ઞ, દંતયજ્ઞ, રસપાના કેમ્પો કરવામાં આવે છે. ગરીબોને કીટ આપવામાં આવે છે. ગરીબો માણસોને લગ્ન કરી દેવામાં આવે છે. તેમજ ઓપીડી દવાખાનું ચાલે છે. સાંજે ક્ષેત્ર પણ ચાલે છે અને ગાયત્રી પરિવાર ગુરુદેવ રામ શર્મા છે શાંતિકુંજ દ્વારા અમારા શક્તિપીઠ છે અને 16 સંસ્કારો અમે પણ કરી છે. પૂ સંસ્કાર, લગ્ન સંસ્કાર, વિદ્યા સંસ્કાર, આવા સંસ્કારો કરીને લોકોને એક જનજાગૃતિ સનાતન ધર્મની સંસ્કૃતિ કેમ જલતી રહે એ અમારો હેતુ છે. અને આજ બ્રહ્મ સમાજ દ્વારા પ્રફુલભાઈ, રવિભાઈ દાદા, પછી બીજા પુરોહિતભાઈ તથા અન્ય ભાઈઓ તથા ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમ શોભાવ્યો છે એ બધા અમે ગાયત્રી શક્તિપીઠ પરિવાર વતી અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને મીડિયાનો પણ ખૂબ આભાર માનીએ છીએ. તો દર્શક મિત્રો, આ સાથે જ આજના સમાચાર પૂરા થાય છે. વિદાય લેતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. જૂનાગઢ જીમખાનાને જિલ્લા કલેક્ટરે સીલ મારી દેતા શહેરભરમાં ખળભળાટ. કારોબારીને વિખેરી કબજો મેળવતા પ્રાંત અધિકારી, સરકારી મિલકતને કારણે પગલું ભર્યું હોવાનું જણાવતા કમિટી મેમ્બર. દુંદાળા દેવનું ધર્મનગરમાં આગમન. વિવિધ વિસ્તારોમાં નાની મોટી ગણપતિની મૂર્તિનું શરૂ થયું વેચાણ. માટીના ગણેશની પણ બોલબાલા. ભવનાથ અને ભૂતનાથ મહાદેવ સહિત તમામ શિવાલયોમાં વિશેષ શણગાર મહાઆરતી સાથે શ્રાવણ માસનું સમાપન. દિવસભર શિવાલયો ઓમ નમઃ શિવાયના જાપથી ગુંજતા રહ્યા. અને શિવ અને સાંઈમાં અતૂટ શ્રદ્ધા ધરાવતા શિવ કન્યાએ પોતાના નિવાસ સ્થાને માટીના 12 જ્યોતિર્લિંગ બનાવી શ્રાવણ માસની કરી ઉજવણી. તો મને રજા આપશો. ફરી મળીશું આવતીકાલે રાત્રે. નમસ્કાર.